નમસ્કાર ભાવિ શિક્ષકો, હું છું ડૉક્ટર શ્રવણકુમાર ખારાણી અને આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે ક્યારેય નોંધ્યું છે કે કોઈ ન્યૂઝ એન્કર ફટાફટ અને એકદમ મસ્ત બોલી શકતો હોય, પણ જો તેને ગણિતનો સાદો દાખલો આપીએ તો તે અટવાઈ જાય? આવું કેમ થાય છે? આ સવાલનો જવાબ અમેરિકન મનોવૈજ્ઞાનિક લુઈસ લિયોન થર્સ્ટને વર્ષ 1938માં તેમણે પોતાનું પુસ્તક પ્રાથમિક માનસિક ક્ષમતાઓ પ્રાઇમરી મેન્ટલ એબિલિટીઝ બહાર પાડ્યું અને બુદ્ધિનો નવો જ સિદ્ધાંત આપ્યો, જેને આપણે બહુઘટક અથવા સમૂહ ઘટક સિદ્ધાંત પણ કહીએ છીએ. ટાટ કે જીસેટની પરીક્ષામાં આ સિદ્ધાંતના જોડકા સૌથી વધુ પૂછાય છે. જો તમે આજના આ વિડીયોને છેક છેલ્લે સુધી જોઈ લેશો તો આ સિદ્ધાંત જિંદગીમાં ક્યારેય ગોખવો નહીં પડે. તો ચાલો શરૂ કરીએ. સ્લાઇડ પર નજર કરો મિત્રો. થર્સ્ટને સૌથી પહેલું કામ એ કર્યું કે તેમણે સ્પીયરમેનનો પેલો જી એટલે કે સામાન્ય ઘટકનો વિરોધ કર્યો. થર્સ્ટને કહ્યું કે બુદ્ધિ કોઈ સામાન્ય તત્વ નથી. તેમના મતે આપણી બુદ્ધિ એ સ્વતંત્ર માનસિક ક્ષમતાઓનો એક સમૂહ છે. તેમણે સાબિત કર્યું કે આ બધી ક્ષમતાઓ એકબીજાથી તદ્દન અલગ અને સ્વતંત્ર હોય છે. થર્સ્ટને આવી કુલ 7 પ્રાથમિક માનસિક ક્ષમતાઓ 7 પ્રાઇમરી મેન્ટલ એબિલિટીઝ દર્શાવી છે. હવે પછીની 2 સ્લાઇડમાં આ 7 ક્ષમતાઓને એવા રિયલ લાઈફ ઉદાહરણથી સમજાવવાનો છું કે તમને સીધું જ મગજમાં ઉતરી જશે. વિડીયોમાં જોડાયેલા રહેજો. ચાલો સમજીએ પહેલી 2 ક્ષમતાઓ. પહેલી છે શાબ્દિક સમજ ક્ષમતા, વર્બલ કમ્પ્રેન્શન. એનો સિમ્બોલ છે વી. આનો અર્થ એ છે કે શબ્દોના અર્થ અને ભાષાના ગૂઢ વિચારોને સમજવાની ક્ષમતા. જે લોકોનું વાંચન અને અર્થગ્રહણ પાવરફુલ હોય તેમનામાં આ વી ઘટક એટલે કે શાબ્દિક સમજ ક્ષમતા વધુ હોય છે. ઉદાહરણ તરીકે સુપ્રીમ કોર્ટના વકીલો અથવા મોટા કવિઓ, જેઓ કાયદાઓ કે કવિતાનો ઊંડો અર્થ કાઢી શકે છે. બીજું છે શબ્દ પ્રવાહ ક્ષમતા, વર્ડ ફ્લુએન્સી, જેનો સંકેત છે W. શબ્દ પ્રવાહ ક્ષમતા એ ઝડપથી અને સચોટ રીતે શબ્દોનો ઉપયોગ કરવાની ક્ષમતા છે. બોલતી વખતે યોગ્ય શબ્દો ફટાફટ યાદ આવી જવા. ઉદાહરણ તરીકે આપણા ન્યૂઝ એન્કર, રેડિયો જોકી એટલે કે આરજે અથવા સારા વક્તાઓ, તેમની અંદર આ W એટલે કે શબ્દ પ્રવાહ ક્ષમતા જબરજસ્ત હોય છે. મિત્રો, જો તમને આ ઉદાહરણોમાં મજા આવતી હોય તો અત્યારે જ વિડીયોને એક લાઈક ચોક્કસ કરી દો. હવે આગળ વધીએ. ત્રીજી આંકડાકીય ક્ષમતા, ન્યુમેરિકલ એબિલિટી, જેનો સંકેત છે N. ગણિતની મૂળભૂત પ્રક્રિયાઓ એટલે કે સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર એકદમ ઝડપથી અને સચોટ રીતે કરવાની ક્ષમતા એટલે આંકડાકીય ક્ષમતા. ઉદાહરણ તરીકે બેંકના કેશિયર અથવા CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તેઓ કેલ્ક્યુલેટર કરતાં પણ ઝડપી હોય છે કારણ કે તેમની N ક્ષમતા એટલે કે આંકડાકીય ક્ષમતા વધુ હોય છે. ચોથી એબિલિટી છે અવકાશીય ક્ષમતા, સ્પેટિયલ એબિલિટી, જેનો સંકેત છે S. ભૌમિતિક આકારો અને ત્રિપરિમાણીય એટલે કે 3D જગ્યાને મનમાં સમજવાની ક્ષમતા. ઉદાહરણ તરીકે એક સારો આર્કિટેક્ટ અથવા તો વિમાન ઉડાવતો પાયલટ. હવે જે છેલ્લી 3 ક્ષમતાઓ છે તેમાંથી જ પરીક્ષામાં સૌથી વધુ પ્રશ્નો બને છે, એટલે પૂરેપૂરું ધ્યાન અહીં જ આપજો. 5મી ક્ષમતા છે સ્મૃતિ ક્ષમતા, મેમરી એબિલિટી, જેનો સંકેત છે M. માહિતી કે ઘટનાઓને ઝડપથી યાદ રાખવાની
અને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા. ઉદાહરણ તરીકે પરીક્ષામાં ટોપ કરતો વિદ્યાર્થી અથવા તો લાંબા ડાયલોગ યાદ રાખતો ફિલ્મ એક્ટર. છઠ્ઠી છે પ્રત્યક્ષીકરણની ઝડપ, પ્રત્યક્ષીકૃત ઝડપ, પરસેપ્ચ્યુઅલ સ્પીડ, જેનો સંકેત છે પી. કોઈ પણ વસ્તુ, શબ્દ કે ચિત્રની ઝીણી વિગતોને એકદમ ઝડપથી અને ચોકસાઈથી ઓળખી કાઢવાની ક્ષમતા. ઉદાહરણ તરીકે પુસ્તકોમાં ભૂલ શોધનાર પ્રૂફરીડર અથવા તો સીઆઈડી ઓફિસર જે ક્રાઇમ સીન પરથી તરત જ નાની વસ્તુ શોધી કાઢે છે. અને સાતમી અને છેલ્લી ક્ષમતા છે તાર્કિક ક્ષમતા, રીઝનિંગ એબિલિટી, જેનો સંકેત છે આર. એટલે કે પ્રાપ્ત માહિતીના આધારે તર્ક કાઢવાની, નિયમો શોધવાની અને સમસ્યાનો ઉકેલ લાવવાની ક્ષમતા, જે મહાન વૈજ્ઞાનિકો અથવા ડિટેક્ટિવ જાસૂસોની અંદર સૌથી વધારે હોય છે. હવે છેલ્લી સ્લાઇડમાં આપણે જોઈએ શૈક્ષણિક ફલિતાર્થ, એટલે કે શિક્ષક તરીકે આપણે શું શીખવાનું છે. આપણે સમજવું જોઈએ કે જો કોઈ બાળક એક ક્ષમતા, દાખલા તરીકે આંકડાકીય ક્ષમતામાં નબળું હોય તો પણ તે બીજી ક્ષમતા, દાખલા તરીકે શબ્દ પ્રવાહમાં શ્રેષ્ઠ હોઈ શકે છે. આપણે બાળકોની આ 7માંથી કઈ શક્તિ પાવરફુલ છે તે ઓળખીને તે મુજબ શિક્ષણ પદ્ધતિનું આયોજન કરવું જોઈએ. બુદ્ધિમાપન, ઇન્ટેલિજન્સ ટેસ્ટિંગ માટે આ 7 ક્ષમતાઓને આધાર બનાવવો જોઈએ. તો મિત્રો, આ હતો થર્સ્ટનનો બહુઘટક સિદ્ધાંત. મને કોમેન્ટમાં જણાવો કે આ 7 ક્ષમતાઓ, એટલે કે સંકેતમાં યાદ રાખીશું VWNS માંથી તમારા પોતાનામાં કઈ ક્ષમતા સૌથી વધુ પાવરફુલ છે. જો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. અને હા, ટાટ ટેટ અને જીસેટની તૈયારી કરી રહેલા તમારા મિત્રો સાથે આ વિડીયોને ચોક્કસ શેર કરો. અને આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. મળીએ નવા વિડીયોમાં એક નવા સિદ્ધાંત સાથે. ધન્યવાદ, આભાર.